મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજનો વ્લોગ છે આપણે આજ મકાનનો. નવા મકાન ચણીએ, આવા કાંઈક છે મકાન ચણીએ. એક રૂમ ત્યાં, એક રૂમ અહીંયા અને એક રૂમ અહીંયા. આજે લીલટન માળી સુધી તો 2 મહિના પહેલાં ચણાઈ ગયા હતા. આપણે હવે કાલથી આ મુહૂર્ત કર્યું છે. આજે ઉપર છે એ કાલ ચણ્યું છે. આપણે પાઈપની જે કાલ જે થયું આપણે જોડે જોડે પાણી થાય. આપણે આ જે સણતર છે એ 9નું સણતર થાય. માળી ઉપરલી માળીથી નીચે 14નું, 9નું સણતર આવી રીતનું એક ઇંચનું આવે. અને 5 ઇંચની આપણે જે માળી લીલટર માળી છે. આ જૂનું મકાન છે, એની ઉપર એક દિવાલ આવે છે, જૂનું ધાબું. એક દિવાલ એને રહે ને જોઈન્ટમાં બીજું 3 રૂમ, એક ગેલેરી, એક હોલ. આજે જે છે એ 14નું સણતર છે અને પાયો છે 18નો. અમારે કમસે કમ 8 દીમાં સણાઈ ગયા હતા ને હવે પાછું કાલથી શરૂ કર્યું છે. જોકે સરસ તો ઘણો થતો હોય મકાન બનાવવામાં, અને આ વર્ષે કરીને નુકસાની ઘણી છે. તો આ આવી જાય છે. તો આપણે હવે પાણી હજી પાવાનું રહી ગયું છે. પહેલી દિવાલ બાકી છે આખી. આટલી દિવાલમાં પાઈ દીધું છે. તો હવે આપણે જે કાલે થઈને એને પાણી પાઈ દીધું છે. બધી રીતને પાણી પાઈ દીધું છે. આ દિવાલ, આ છે આપણું રસોડું, આ રસોડું, આ છે આપણું દાદો લીહણી કહો જે કહો એ. 3 રૂમ, એક હોલ, આવું કંઈક મકાન બને છે. આપણે જુલાઈ મહિનામાં શરૂ કર્યું હતું. 2 મહિના થતી આજે માળી સુધી ચણીને મૂકી દીધું હતું. હવે કાલથી શરૂ કર્યું છે. હજી તો પૂરું કરી દીધું છે, પૂરું કરી નાખીએ હવે. આ પટ્ટો, એક આ દિવાલ, એમ 3 દિવાલ ને એક ઓલી અધૂરી 4 ચણવાની છે. 4 કડિયા આવે છે. અને આપણે હવે બનાવવા મળીએ સિમેન્ટનું ગાર્યું, કેમ કે હવે મજૂરને આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જોતા રહેજો મારા ચેનલને આખા બ્લોગને. ચાલો આપણે બનાવી નાખીએ માલ. આ માલ સિમેન્ટનો માલ થયો. બૂટ છે નહીં, ચાંદા વલે પડતા મેળાની બૂટ. હા, લેટ ને આવી લાવી હે કોણ છે ભરી જલી ભાઈ બાપરે. ફાઇનલી મિત્રો હવે જે સણવાનું હતું એ સણાઈ ગયું. હવે લોખંડનું કામ આપણે કેટલા 9 થર સણ્યા છે, 9 ઇંચના. ફાઇનલી હવે જે સણાવવાનું હતું એ સણાઈ ગયું. જુઓ તમે 9 થર બાકી હતા 9ના સણતરના. જો કમ્પ્લેટ સણવાનું કામ. હવે પહેલી રૂમ, બીજી રૂમ અને પહેલી બાજુ ત્રીજી રૂમ. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.